આજે હું બનાવવાની છું ખમણ, જે બધા જ ગુજરાતીઓના અને મોસ્ટલી બધાના પણ ફેવરેટ જ હોય છે, જે ચણાની દાળમાંથી બનતા હોય છે. અને આ મેં કમસે કમ 5 થી 6 કલાક માટે ચણાની દાળ પલાળીને રાખી છે. તો આપણે શરૂ કરીએ કે આને કઈ રીતે બનાવવા. અને આ ખાલી ખમણને પણ હું ટમટમવાળા ખમણ બનાવીશ. જો તમે આનું નામ ક્યારે સાંભળ્યા હોય કે ટમટમવાળા ખમણ કઈ રીતે બને, તો તમે મને કોમેન્ટ કરીને બતાવજો. અને ના બનાવ્યા હોય તો તમે આજે મારો વિડીયો જોઈને તમે પણ બનાવવાનું ટ્રાય કરજો. સૌથી પહેલાં આ રીતે થોડી થોડી દાળ લેવાની છે, જેને આપણે મિક્સીમાં વાટી લઈશું. દાળ લઈશું, એની સાથે 2 ચમચી આપણે સાથે દહીં પણ નાખીશું. દહીંને પણ એની સાથે જ વાટીને મિક્સ કરવાનું છે. આ રીતે આની ફાઇન પેસ્ટ બનાવી લઈશું આપણે. આ જ રીતે બધી દાળ મેં આવી રીતે પીસીને કરી દરી અને દળી લેવાની છે. એકદમ ફાઇન પેસ્ટ એની, જેમ આપણો ચણાનો લોટનું હોય એ રીતે એની પેસ્ટ નહીં બનાવવાની, પણ થોડી દરી હાથમાં કરે તો કરી થવી જોઈએ એવી મેં દાળ પીસી લીધી છે. હવે આની અંદર આપણે હળદર અને મીઠું એડ કરીશું. એના ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. આમાં હું એડ કરીશ થોડો બેકિંગ સોડા. તમે પાસે ઈનો હોય તો તમે એને ઈનો પણ એડ કરી શકો છો. એમ મિક્સ કરી દઈશું. તમારે વધારે તીખાશ જોઈતી હોય તો આની અંદર આ મિક્સી જે આપણે તૈયાર કર્યું મિક્સર, આની અંદર પણ તમે આમ આદું લસણ મરચાંની પેસ્ટ આની અંદર તમે એડ કરી શકો છો, વધારે તીખાશ જોઈતી હોય તો. હું ઓવનમાં બનાવું છું એટલે આ બેકિંગ ટ્રેમાં હું એડ કરીશ મિક્સર. એટલે આ રીતે એને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈએ. તમે ગેસ પર બનાવતા હોય તો તમે એમાં પણ બનાવી શકો છો. આ રીતે તેલથી આ રીતે તમે ટ્રેમાં તેલ લગાવીને તૈયાર કરી લેવાનું છે. પછી આપણું જે મિક્સર તૈયાર કર્યું છે એની અંદર એડ કરી દઈશું. આ રીતે સેટ કરીને આમ ટેપ કરી દઈશું. પછી આને આપણે ઓવનમાં મૂકીશું. ઓવન મેં પહેલેથી 10 મિનિટ માટે પ્રીહીટ કરી દીધું હતું. હવે આપણે ખમણનું બેટર આની અંદર બેક થવા મૂકીશું. કન્વેક્શન મોડ પર 180 ડિગ્રી પર 20 મિનિટ માટે આપણા ખમણ તૈયાર થઈ જશે. 20 મિનિટ પછી આપણા ખમણ ઓવનમાં તૈયાર થઈ ગયા છે. હવે ઠંડા થઈ જશે પછી આપણે આને કટ કરીશું. આ રીતે આપણે બેકિંગ ટ્રેમાંથી આપણે ખમણ આ રીતે નીકાળી દઈશું. પહેલાં ચારે બાજુથી સાઈડમાંથી કટ કરીશું, પછી આ રીતે વચ્ચેથી કટ કરીશું. આ રીતે આપણા ટમટમ તૈયાર થઈ ગયા. ચાલુ કર્યો છે અને આ રીતે કઢાઈ મૂકી આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે લાલ મરચું એડ કરીશું અંદર. લાલ મરચું અને તેલ નાખીને જ ખાલી એનો વઘાર કરવાનો છે. એ રીતે આપણા ટમટમવાળા ખમણ તૈયાર થઈ જશે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જેટલું તમારે તીખાશ જોઈતું એ પ્રમાણે મરચું મેં 2 ચમચી જેટલું મરચું એડ કર્યું. એમ સ્લો કરી દઈશું જેથી આપણું મરચું કોઈ બળી ના જાય.
અને તૈયાર કરેલા ખમણ એડ કરી દઈશું. અને આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. આ રીતે બધા વ્યવસ્થિત આપણે મરચાંમાં મિક્સ કરી દેવાના છે. આ રીતે તૈયાર થઈ ગયા છે આપણા ટમટમવાળા ખમણ. તમે આને આ રીતે પણ ખાઈ શકો છો, કારણ કે ઉપર મસાલો મરચું નાખ્યું છે એટલે આમાં કોઈ ચટણીની જરૂર નહીં પડે. પણ તમારે બનાવ્યું હોય તો તમે કોથમીરની લીલા મરચાંની ચટણી સાથે પણ ખાઈ શકો છો.